જીવાદોરી સરદાર સરોવર ડેમ દરવાજા રવિવારે સિઝનમાં પહેલી વખત ખોલવાની સંભાવનાને લઈને વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં આવેલ ઓમકારેશ્વરના 18 ગેટ અને ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. પ્રવર્તમાન સ્થિતિને લઈ નર્મદા ડેમના દરવાજા રવિવારે સવારે ખોલવાની શક્યતાને લઈ એલર્ટ જારી કરાયું છે. ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદીના કાંઠાના વડોદરા, ભરૂચ અને નર્મદાના 3 જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ડેમના દરવાજા ખોલી ક્રમશઃ 95,000 થી 2.45 લાખ ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. ગતરોજ બપોરે 3 કલાકે ડેમની સપાટી 133.26 મીટરે સ્પર્શી હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હાલ 5.42 મીટર દૂર હતું. જોકે 3 વાગ્યા બાદ ઇન્ફ્લો ઘટીને 3,88,000 ક્યુસેક થયો હતો. રિવરબેડ દ્વારા હાલ નર્મદા નદીમાં 44,516 ક્યુસેક, કેનાલ હેડ પાવર હાઉસ થકી મુખ્ય નહેરમાં 11,901 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે. ડેમ 82.15% ભરાઈ ગયો છે. આગામી 15 કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખોલવાનો આધાર રહેલો છે. પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. નર્મદાના ઉપરવાસમાંથી આવક ઘટી હતી, પણ 214 કિલોમીટરમાં 2 મિનિટ થઈ તો દરવાજા ખોલવાનું નક્કી થયું. સરદાર સરોવર નર્મદા ડેમમાં શનિવારે પાણીની આવક 4.18 લાખ ક્યુસેકથી ઘટી 3,88,000 ક્યુસેક થઈ છે. ઓમકારેશ્વર ડેમથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચેના 214 કિલોમીટર કેચમેન્ટ વિસ્તારમાં આગામી કલાકોમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદાના દરવાજા ખોલવાનો મદાર રહ્યો છે. જો આગામી કલાકોમાં ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને ડેમ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોમ રહ્યું તો ડેમના દરવાજા રવિવારે સવારે ખુલી શકે છે.